જૈશે મોહમ્મદ અને અલ દાયકા સાથે જોડાયેલા આતંકી ઝડપાયો છે। ગુજરાત એટીએસે મૂળ ઉત્તર પ્રદેશના યુવકને નવસારીથી પકડી પાડ્યો છે। એટીએસે નવસારીના ચારપુલ વિસ્તારમાંથી ફૈઝાન શેખની ધરપકડ કરી હતી। ફૈઝાન શેખ જૈશે મોહમ્મદની વિચારધારાથી પ્રભાવિત હતો। અલ દાયકાની કટ્ટરપંથી વિચારધારાથી પણ ફૈઝાન શેખ પ્રભાવિત હોવાની પ્રાથમિક તપાસની અંદર ખુલ્યું છે। તો આતંકી કૃત્યને અંજામ આપવા ગેરકાયદેસર રીતે ફૈઝાન શેખે હથિયાર પણ મેળવ્યા હતા। એટીએસે આતંકીની ધરપકડ કરીને હથિયાર ક્યાંથી આવ્યા તે દિશામાં પણ અત્યારે તપાસ શરૂ કરી છે। હથિયાર કોણે આપ્યા, અન્ય કોણ આમાં સંડોવાયેલું છે, આ તમામ દિશામાં તપાસ અત્યારે એટીએસે કરી છે। આ પહેલા પણ 3 આતંકીઓને અમદાવાદના અડાલજ વિસ્તારમાંથી પકડી પાડ્યા હતા અને તેના કનેક્શન દિલ્હી બોમ્બ બ્લાસ્ટ સુધી ખુલ્યા હોવાની વાત પણ સામે આવી હતી। ત્યારે ફરી એક વખત હવે ગુજરાતની અંદર એટીએસની આ મોટી કાર્યવાહી સામે આવી છે। એટીએસે વિશ્વના આતંકી સંગઠન જૈશે મોહમ્મદ અને અલ દાયકા જેવો આતંકી પ્રવૃત્તિઓ દ્વારા વિશ્વને અનેક વખત આતંકી હુમલા પણ કરાવી ચૂક્યા છે। આવા તમામ જે આતંકી સંગઠનો છે એમાંના આ જૈશે મોહમ્મદ અને અલ દાયકા આ બંને આતંકી સંગઠનોની જે વિચારધારા છે એ કટ્ટરપંથી વિચારધારા જેવા માનવતા નથી હોતી, જેમાં કોઈ જીવદયા નથી હોતી, આવી વિચારધારા સાથે આ ફૈઝાન શેખ નામનો વ્યક્તિ જોડાયેલો હોવાનું પણ સામે આવ્યું છે। મૂળ તેઓ ઉત્તર પ્રદેશના છે અને તેમને નવસારીથી પકડી પાડવામાં આવ્યા છે। ગુજરાત એટીએસે તેમને પકડીને તેમની ધરપકડ કરીને ત્યારબાદ તેમની પાસે જે હથિયાર મળી આવ્યા હતા એ હથિયારને લઈને પણ અત્યારે તપાસ શરૂ કરી છે કે હથિયાર ક્યાંથી આવ્યા છે અને કયા ઈરાદા મુજબ તે હથિયાર લઈ આવવામાં આવ્યા હતા। શું કોઈ હુમલો કરવાની એ પ્લાન ઘડવામાં આવતો હતો કે શું ગુજરાતના કોઈ પોસ્ટ વિસ્તારની અંદર કે કોઈ મોટા શહેરોની અંદર બોમ્બ વિસ્ફોટથી લઈને હથિયારોની તસ્કરીનો કોઈ માસ્ટર પ્લાન એ ફૈઝાન શેખ ઘડતો હતો કે નહીં, આ તમામ પ્રકારની તપાસ અત્યારે ગુજરાત એટીએસ કરી રહી છે।